બોટાદના ખાખોઈ ગામે કાકા અને અન્ય ત્રણે કરી ભત્રીજાની હત્યા. મૃતદેહ સ્વીકાર કરવા પરિવારનો ઇનકાર. મારી પુલ પરથી નીચે ફેંકી દેવાયેલ યુવાનનું મોત. વિજયભાઈના કાકા કમા દેવાભાઈ રાઠોડ સહિતના સાથે જમીનના મામલે ચાલી રહ્યો હતો વિવાદ. વિજય અને તેમના પત્ની પરિવાર ઘરે સૂતા હતા ત્યારે કમો રાઠોડ અને તેનો પુત્ર સહિત દરવાજાને પાટું મારી તોડી અંદર ઘૂસી વિજયભાઈને મોટરસાયકલમાં ઉઠાવી જઈ મારી પુલ નીચે ફેંકી દઈ ફરાર થઈ ગયા હતા. વિજયભાઈના પત્ની ગીતાબેને તેના કાકાજી સસરા કમ રૂપાભાઈ રાઠોડ, તેનો દિયર મહેશ કમાભાઈ રાઠોડ, અરવિંદ કમાભાઈ રાઠોડ, ભીખા નારણભાઈ પરમાર સહિત વિરુદ્ધ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવેલ. ગત તારીખ 25ના રોજ જમીન વિવાદને લઈને ભત્રીજાને ઘરેથી ઉપાડી ગયેલનો આક્ષેપ. ભત્રીજા વિજયને ગામના પાદરે લઈ જઈ ઢોર માર્યો હતો. વિજય રાઠોડને માથાના ભાગે અને શરીર ઉપર ગંભીર ઈજા થતા સારવાર માટે ભાવનગર ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. પાળિયાદ પોલીસે અગાઉ કરેલ ફરિયાદમાં આરોપીની અટકાયત નહીં કરવાના પરિવારમાં આક્ષેપ. કાકા અને અન્ય 3 ઇસમોને ઝડપી લેવા માંગ નહીં આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારનો ઇનકાર. પાળિયાદ પોલીસે હત્યાને તપાસનો ધમધમાટ ચાલુ કરી વધુ તપાસ હાથ ધરી હતી. રિપોર્ટ કમલેશ